બાપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 8નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે જાનકીબેન આહિર વિશે. કુદરત પણ કેટલી બહેરમ હોય છે નહીં? છેક હોઠ સુધી આવેલો પ્યાલો ઝૂંટવાય ત્યારે દુઃખ થવું સ્વાભાવિક છે, પરંતુ અહીં વાત હોઠ કે પ્યાલાની નહીં, જિંદગી અને મોતની છે. અહીં વાત કરવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડોદરા ગામના ધાનાભાઈ ચાવડાની જાનકી આહિર નામની દીકરી વિશે, જે અસાધ્ય બીમારીનો ભોગ બનવા છતાં અખૂટ હિંમત, શ્રદ્ધા અને વિશ્વાસથી જિંદગી સામે સંઘર્ષ કરીને જાન્યુઆરી 2017માં જીપીએસસીની પરીક્ષા આપે છે. એટલું જ નહીં, મદદનીશ નિયામક આઈટી વર્ગ 1ની પરીક્ષા માત્ર ક્લિયર જ નહીં, સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે પાસ કરે છે. પરંતુ જ્યારે આ પરિણામ જાહેર થાય છે ત્યાં સુધીમાં જાનકીબેન પોતાનો જાન ઈશ્વરના ચરણોમાં સોંપી દે છે અને અનંતની યાત્રાએ નીકળી જાય છે. કેવી સંઘર્ષ ગાથા અને કેવી જિંદાદિલી! ઋષિકેશ મુખર્જીની હિન્દી ફિલ્મ આનંદમાં રાજેશ ખન્નાનો પેલો સંવાદ, એ ડાયલોગ તો યાદ જ હશે ને? बाबू मोसाई, हम सब तो रंगमंच की कठपुतलियां हैं, जिसकी डोर ऊपर वाले के हाथ में है, कौन कब कहाँ उठेगा ये तो कोई नहीं जानता. ચાવડા પરિવારની જાનકી આહિર નામની દીકરીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર ઘરની 4 દિવાલોની વચ્ચે એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન વિતાવવાના બદલે પોતાના પગ પર ઊભા રહી આર્થિક ઉપાર્જન કરવાનો નિર્ણય કર્યો. ભાણવડના મેવાસા ગામે વિનોદ ભાદરકા નામના યુવક સાથે એના લગ્ન થયા. વિનોદભાઈ ગાંધીનગરમાં ટુરિઝમ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા, એટલે જાનકીબેન પતિ સાથે ગાંધીનગર આવી ગયા. જાનકીબેન અમદાવાદમાં કામ કરતી એક અમેરિકન કંપનીમાં નોકરીમાં જોડાઈ ગયા અને માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં આ કંપનીના એક ટોચના પદ પર પહોંચી ગયા, જ્યાં પહોંચવા માટે માત્ર 12 વર્ષના અનુભવની જરૂર પડે. ત્યાં આ દીકરી પોતાની આવડત અને જ્ઞાનના કારણે માત્ર 4 વર્ષમાં પહોંચી ગયા. ગાંધીનગરથી બપોરે 12 વાગ્યે અમદાવાદ આવવા નીકળે અને રાત્રે 10 વાગ્યે પાછા ગાંધીનગર પહોંચે. આખા દિવસની દોડધામ પછી પણ રાત્રે ઘરે આવીને રસોઈ બનાવે અને પછી પતિ પત્ની સાથે બેસીને જમે. વિનોદભાઈ કહે, આપણે બંને કમાઈએ છીએ અને તું કામ પરથી આવી હોય એટલે થાકી ગઈ હશે, તો આપણે બહાર જમી આવીએ. ત્યારે જાનકીબેન પ્રેમથી સમજાવે કે ભગવાને આપેલા આ શરીરનું આપણે ધ્યાન રાખવાનું હોય છે, એટલે રસોઈ તો ઘરની જ જમવાની. પોતાના શરીરનું પણ ખૂબ જ ધ્યાન રાખે. ઘરની બહાર નીકળતા પહેલા વ્યવસ્થિત તૈયાર થવાનું. ગમે એટલા થાકેલા હોય પણ બહાર જવાનું થાય એટલે એકદમ વ્યવસ્થિત થઈને જ જવાનું, એમનો નિયમ હતો. ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાનું જાનકીબેનનું સપનું હતું, એટલે ઘરકામ અને નોકરીની સાથે સાથે શનિવાર અને રવિવારની રજાઓમાં એ જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરે. ગાંધીનગરમાં રહી અને આહિર સમાજના ઘણા ભાઈઓ બહેનો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે અને વતનથી દૂર રહી અને પરીક્ષાઓની તૈયારી કરતા એ યુવાન દીકરા દીકરીઓની બહેન બનીને જાનકીબેન એમના પોતાનાથી થઈ શકે એવી તમામ પ્રકારની મદદ કરે. ક્યારેક તો પોતાના ઘરે જમવા માટે પણ નોતરું આપે અને બધી રસોઈ પોતાના હાથે જ બનાવે. ખૂબ જ લાગણીશળ અને પ્રેમાળ આ દીકરીની કસોટી કરવા માંગતી કુદરતે એને વિચિત્ર રોગ આપ્યો. ઓટો ઇમ્યુન ડિસઓર્ડરને કારણે જાનકીબેનને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પતિ વિનોદભાઈ પડછાયાની જેમ પત્નીની સેવામાં હાજર રહે. જે લોકો થોડા સમય માટે પણ જાનકીબેનના સંપર્કમાં આવ્યા હતા એ લોકો પણ બેનના પ્રેમના તાંતણે બંધાઈ અને હોસ્પિટલ પહોંચી ગયા હતા.
પીડાદાયક રોગોની સામે માથું ટેકવી દે તો એ આયરાણી થોડી કહેવાય. આ બીમારીને કારણે મને કશું નહીં થાય શકે એવી એનામાં હિંમત હતી અને બીમારીની સામે બાથ ભીડીને લડાઈ લડતા રહ્યા. જાનકીબેને અધિકારી બનવા માટે જે પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું એ પરીક્ષા આવીને ઊભી રહી. પરીક્ષા આપવા જઈ શકાય તેમ હતું નહીં, પણ જાનકીબેને કહ્યું કે ગમે તે થાય મારે પરીક્ષા તો આપવી જ છે. માત્ર થોડું જ્યુસ પી એ પરીક્ષા આપવા ગયા. પરીક્ષા પૂરી થયા બાદ એના પતિ એમને લેવા માટે ગયા ત્યારે એમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી. માંડ માંડ ઘર સુધી પહોંચ્યા અને તકલીફ હોવા છતાં જાનકીબેન મિત્ર સમાન પતિના સથવારે જિંદગીનો જંગ લડી રહ્યા હતા. એક તબકે તબિયત સ્થિર થઈ હોય એવું લાગ્યું, પણ પછી તબિયત અચાનક બગડી. જુદી જુદી હોસ્પિટલમાં સારવાર કરાવી, પણ વિનોદભાઈ પોતાની પ્રિય મિત્ર સમાન પત્નીને બચાવી ન શક્યા. અથાગ પ્રયત્નો છતાં 15 માર્ચ 2017ના રોજ આહિર સમાજના આંગણે આ તારો ખરી પડ્યો અને કુદરતે જાનકીબેનને છીનવી લીધા. વિનોદભાઈ કહેતા, જાનકી મારું સર્વસ્વ હતી. પડકારોની સામે હિંમત હાર્યા વગર કેમ લડાઈ લડવી એ હું જાનકી પાસેથી શીખ્યો છું. માર્ચ 2018માં પરિણામો જાહેર કરવામાં આવ્યા. આ મહિનામાં જ જાનકીબેને અધિકારી બનવા માટેની જે પરીક્ષા આપી હતી એ પરીક્ષાનું પરિણામ લગભગ 1 વર્ષ બાદ આવ્યું અને ત્યારે કુદરત સામે જિંદગીની બાજી હારી ચૂક્યા હતા. આનંદ ફિલ્મ ફરી યાદ આવે છે અને કહેવાનું મન થાય છે કે આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં. બસ આમ જાનકી મરતી નથી. જાનકી આપણા સૌના સ્મરણોમાં અને સંઘર્ષોમાં સદાયને માટે જીવતી રહે છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની મદદનીશ નિયામિક વર્ગ 1ની લેવાયેલી આ પરીક્ષામાં જાનકીબેન પાસ થઈ ગયા. એટલું જ નહીં, એસસીબીસી વિભાગમાં જાનકીબેન સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયા. પોતાની આકરી તપસ્યાનું ફળ મળ્યું છે. એ ફળ ચાખવા જાનકીબેન આ જગતમાં નથી. મિત્રો, જીવનમાં આવી નાની નાની એવી કેટલી સમસ્યાઓ તો આવ્યા જ રાખે, પણ આપણે કાગાડોળ મચાવીએ છીએ અને જાનકીબેન જેવી દીકરી મૃત્યુ સામેનો જંગ પણ પૂરી હિંમતથી લડી અને આપણે સૌને એક નવી ઉર્જા, એક નવી પ્રેરણા આપી જાય છે. તો બાપુ, આ હતો આહીરોનો ઇતિહાસ ભાગ 8નો પ્રસંગ, અને જેમાં આપણે જોયું છે જાનકીબેન આહીર વિશેનો આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.